આપણે હાસ્યની એક શાયરીથી શરૂઆત કરી તો કે અલ્ટો જેવી જિંદગી છે. હા, અલ્ટો જેવી મારી જિંદગી છે એ કે બરાબર. સકળા જેવા મારા ભાઈબંધો છે, ઓડી જેવા સપના છે. હા, પણ એ કે જીસીબી જેવા મારા હગાવાલા છે એનું શું કરું? એટલે મેં કીધું જીસીબી જેવા હગાવાલા એટલે કંઈ સમજાણું નહીં. હુતેર કંઈ મને તમે હુતેર પડે એમ કહો. એ કે એમાં એવું છે ને જયું હોય તે મારી ખણખોઈ જ કરતા હોય. મેં કીધું તો હાસું હો. ને એક જણો મને કે ભૂરાભાઈ મારે આ ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક ને એ બધું બંધ કરી દેવું છે. મેં કીધું કરી દેવાય કાકા, આમાં થોડું હલવાવાય કીધું. એ કે એમાં એવું છે ને આમાં હલવાવું નથી કે મારે બંધ જ કરી દેવું, પણ એ કે ઢાંકણું જ નથી જડતું. મેં કીધું ભાઈ ઢાંકણું ના જડે એ તારો પ્રશ્ન છે. હા, ના આજના જવાનિયા ભાઈ આમાં બહુ હલવાણા છે હો મોબાઈલમાં. અમારા ગામના એક રાયદે બાપા છે, એ કાયમી માટે કહે કે કેવા કાસ આવી ગયા મૂળ ગહાતા જ નથી હો. મૂળ એટલે મૂળ નથી ગહાતા. એ કે આમાં મામા કીડા જ કરે. હા, અને અમુક મોબાઈલને મૂકવા એટલા બધા રાજી નથી કે છેલ્લી બાકી ઘરવાળીને મૂકવી પડે ને તો મૂકી દેવી છે, બાકી મોબાઈલને તો મૂકવો જ નથી હો. હા હા, એક જણો મારો ભાઈબંધ માધો છે, મને કે ભૂરાભાઈ મારી એની જિંદગીની માયલું કરી બહુ અન્યાય થયો છો, બહુ એટલે બહુ અન્યાય. મેં કીધું તારી એની અન્યાય થયો એમ થોડું હાલે. કીધું હાલ મને કે કીની તારી એની અન્યાય કર્યો. એ કે એમાં એવું છે ને હું ઝીણકું હતો ને તે મારાથી મોટા બધાય છે ને એના લગ્ન થતા હતા. હું કહું હવે એ કે હું મોટો થઈ ગયો તો મારાથી ઝીણકા છે એના બધાના લગ્ન થતા હતા, અને અટાણો મોટો થઈ ગયો તો મારાથી ઝીણકા છે એના લગ્ન થાય છે. કે મૂળ તો મારું તો આમ નમ જ રહ્યું કે, પણ મૂળ એમ કે ને કે હું વાંઢો ગુડાણો. હા, હું આ વાંઢો છું એ મૂળ તકલીફ છે. હા, અને પાછા અમુક નથી કહેતા ભૂરાભાઈ જોજો એક દી અમારો દી આવ્યો અને અમારું આમ થઈ જાય ને તેમ થઈ જાય. મેં કીધું કાકા મહેનત કરો ને તો તમારું હુતીર આવે, કે આમ નામ થોડું હુતીર આવે. એ કે જોજો મારો સમય બદલા. એ કે હું કહું કંઈ બદલા? એ કે જો થોડીક વાર પહેલાં એ કે 1 વાગ્યો હતો. હું કહું બરોબર છે, અટાણે 1 ને 5 થઈ. કે બદલાણો કે ના બદલાણો બોલો? એ કીધું એ વાત હાચી. એક પત્નીને એક પતિને એને પત્ની કીધું એ કે હાલો ને આજ રવિવાર છે તો આપણે બહાર જમવા જાય. પણ એ કે બહાર જમવા નથી જવું. એ કે સાની મની ઘેરે ઘડીને ખાઈ લે નહીં, કે બહાર જમવાની શું કથા કરે વારા ખેરે. એ કે ના બહાર જમવા જવું છે. કે એક દી રવિવાર જ તમને સારું જમવાનું જળે ને. આખું અઠવાડિયું લોટ પાણી લાકડા જ ખવડાવે છે નીકળે. એક દિન ઘરવાળાને કહેતી હતી એ કે હમણાં ઓલો ફૂટબોલ વાળો નથી કે અર્જન્ટીનો, એ કે એને એ કે 400 કરોડ રૂપિયા મળ્યા, 400 કરોડ રૂપિયા. પછી ઓલો કે પણ અર્જન્ટીના નામનો કોઈ છે જ નહીં. એ કે અને ઘડીક વાર તો એ વિચારમાં પડી ગયો. પછી ઘણું બધું વિચાર્યું ને પછી હુતી રહ્યું, અને પછી એને સમજાણું કે ઓલા અર્જન્ટીનાની ટીમ છે ને એને. એ કે પછી એની ઘરવાળીને કે તારા ફૂટબોલ ને ક્રિકેટ મેચ ને એવું બધું તો કોઈ જોવાનું નહીં. હા, અને તું આમ નામ રહી તો મારો મગજ ખાલી કરી નાખ્યો. હા, એક જણાને એની ઘરવાળી કે તમે મારા બાપાના 5000 રૂપિયા ખાઈ ગયા છો કે નહીં? હાસું બોલો. એ કે મારા બાપાનો મને ફોન આવ્યો હતો તમે મારા 5000 રૂપિયા ખાઈ ગયા છો. અરે એ કે ગાંડી હું ક્યાંય એવું ખાઈ ગયો છો ને? કે એ તારી બાપાની વાત ખોટી છે. એ કે ખોટી વાત નથી, મારા બાપા મારું ખોટું કહે જ નહીં. કે તમારું એ કે મારા હમ ખાઓ તમે મારા બાપાના 5000 રૂપિયા ખાઈ. એ કે ખાઈ નથી ગયો ગાંડી, મેં વાપરા છે. એક ભાણકી એ નાની માને ફોન કર્યો. હા, એ કે હાલો નાની માં કેમ છે? બધી માંડીને વાત કર્યો કે કેવી રીતના છે ને બધું આ વ્યવહારિક બધું પૂછ્યું અને બધી વાતચીત કરી. કે હવે એ કે એમાં એવું છે ને મારી મમ્મી અને તમારી દીકરી કોઈ રીતમાં સમજતી નથી. મારા પપ્પા પાસે લુગણા ધોવરાવે, કપડાં ધોવરાવે, બધું કામ મારા પપ્પા પાસે કરાવે છે. ને પોઈતી તો એ કે ઓલી ભીં કેમ માંદણામાં પડી એમ સોફા માથે બેઠા બેઠા એ કે છે ને ટીવીનું રિમોટ લઈને આખો દી કે સિરિયલ જ જોયા કરે છે. હા, સિરિયલ જ જોયા કરે. પછી એની નાની માં કે એ તો હાલો ને ઠીક. એ કે હવે તમે નાન બાપુને ફોન દો જેથી કરીને હું એને એની વાત કરી લઉં ને તો હમણાં કીધું ની કરી નથી. એ કે ના તાર નાન બાપુ છે ને એ રસોડામાં એ કે છે ને પોતું મારે છે, અને હજી વાસણે પડ્યા છે, લુગડાનું તો મોટલું બાંધીને પડ્યું છે અહીંયા. હા, એ કે નકર વળી બપોરી નહીં કરે ને તો મારે એ કે હું નેવડી કઈ થાય. કે બોલો. પછી એની ભાણકી ફોન મૂકી દીધું. આખો ઘાણો દાજી ગયો આમાં કીને કેવું. હા, એક મારો ભાઈબંધ ઢૂલો છે, એને છે ને પ્રેમ થઈ ગયો. પ્રેમ એટલે હાસો પ્રેમ દિલથી કર્યો ભાઈ.
હા એ તો અંતરના ઊંડાણની વાતો કોક વૈધું ને કહેવાય, કંઈક આપણે વાતો કહેતો હોય ને તો આપણે આ વિચાર થયો, આવો ગાંડો પ્રેમ થઈ ગયો. તું મને લાગી મુમના અને મુમન લાગી મેન, પછી લૂણ વણું ભા પાણી અને પાણી વણું ભા લૂણ. આવો તમને કહું પ્રેમ થઈ ગયો. પણ એને જે છોકરીને પ્રેમ કરતો હતો ને, એ છોકરી કોક સરકારી નોકરીવાળાને આની લગ્ન કરી લીધા. લગ્ન એટલે વિવાહ, વિવાહ એટલે ભાઈ ગોઠવાઈ ગયું. આમ સમજો ને તમે, એમ કહેવાનું થાય મારું. હાવ એટલે હાવ પાકે પાયે ગોઠવાઈ ગયું. પછી એક દી ઢુલાથી રહેવાનું નહીં હો. એ કે તારે જો સરકારી નોકરીવાળાને જ લગ્ન કરવાતા તો તારે મને કેવું તો ને હું તને પ્રેમ નહીં, પરીક્ષાની તૈયારી કરત, પરીક્ષાની તૈયારી કરતો. હા હા એ કે ગયા તા અમે પ્રેમ લીલા કરવા. હા અને એ કે આવ્યા, એ કે બૈડા ઢીલા કરીને આવ્યા. મેં કીધું ભાઈ પ્રેમમાં હિંમત હોય, કરતા હોય કરાય, જાકમના કરાય નહીં હો. અને એક દી ઢૂલો હાવ નિમાણો થઈને બેઠો હતો. હાવ નિમાણો એટલે હાવ નિમાણો. તમને આમ કરીને મેં કીધું આ કૂતરું કોહે ગરી ગયું એમ કાં કરીને બેઠો. એ કે ભૂરાભાઈ એ બધી વાત રહેવા દો. હું કના તારી દિલની પાછી આ બધી શાયરીમાં જ વાતું કર્યો. શાયરીમાં એટલે હાવ શાયરીમાં હો. એ કે મારા પ્રેમને લાગી ગઈ કોઈની નજર. એ કે નકર મારી એ કે પ્રેમિકા થોડી ખાઈ બજર. એ કે બોલો એ કે આજ મને મળવા આવી હતી, બજરની પડીકી ખાઈને આવી હતી. હા અરે મેં કીધું ભાઈ તને કીધું તું કે આ જાકમના કઈરમાં હો. અને મને પાછો સલાહ દેતો હોય. એના ભાઈબંધુ જે બધા છે ને 4-5, એ બધાને સલાહ એક દી દેતો હતો. હું તો સાનો મને સાંભળતો હતી કે 2 પ્રકારની છોકરીઓ વાહ કોઈ દી દોડવાનું નહીં. પાછું ઓલા બધા એવા કે હું કયો છો ઢુલાભાઈ, હું કયો છો એ કે જેને એક હું પ્રેમ કરું છું એ, અને બીજો એ કે જેને હું પ્રેમ નથી કરતો એ કે એક જીવને જેને હું પ્રેમ કરું છું ને એ તો તમારે ત્યાં તો કોઈ દી તમારું હુતીર આવવાનું જ નથી, બરોબર. અને બીજું કે જેને હું પ્રેમ નથી કરતો એ મારું ત્યાં હુતીર નહીં, હું તો તમારું ક્યાંથી હુતીર આવવાનું છે બોલો. આવા તો કોચિંગ ક્લાસીસ શીખડાવો મારો દીકરો. હા અને દારૂડિયા તમને કહો હોશિયાર બહુ હોયો. એ હા એક દારૂડિયો કાયમીની પાર્ટી આવતી હોય ને કે ભાઈ મારી ઘરવાળી કાયમી મને બહુ ગગલાવે છે. આ દારૂ નહીં કે હવે આપણે કંઈ કે આ બધું મૂકી દેવાનું થાય છે. એ કે ભલા માણા ઘરવાળી હાટું થઈને દારૂ થોડો મૂકી દેવાનું હોય. આ દારૂ મૂકવાનું જ ના હોય કે આપણે આપણી પાર્ટી એને એમ કે આપણી પાર્ટીમાંથી મૂળ એક જણો ઓછો થાય ને એનું દુખતા હોય ને ભાઈ ને. હા પેલા જે આ દારૂના એવા કરાવે ને પેલા મફત પાય મહિનો દીવતી, પછી ખબર છે આ મારો દીકરો એના પૈસાનું પીવાનો જ છે. હા પેલા મફત તમને ચાલુ કરાવે. એટલે આવી રીતના એમ કે ભાઈ તું આ દારૂ પીને કે મારે બંધ જ કરી દઉં. કાંઈ કે મારી ઘરવાળીની મગજમારી થાય. એ કે નાના એ કે અને વાઇસ આવી જાય ને એટલે મારી ઘરવાળી સીધી સમજી જ જાય છે હો કે ભાઈ આ એ કે બોદો કેસ એ કે નાંગરીને આવ્યો છે સમજ્યા. એ કે કાંઈ વાંધો નહીં, તો ભેગી એલચી ખવાય ને એટલે વાંધો ના આવે. કે હુતેર આવી જાય. તો આવડો આ એલચી ખાઈને ગયો. બીજે દી એલચી ખાઈને ગયો ને તો મૂડીનો એટલો બધો પી ગયો ને તો એનું ઘર જ ભૂલી ગયો. હા બીજાને ઘેર વયો ગયો ને બીજા 2 ધોકા માર્યા. પછી તેની ઘરવાળી આવીને ઘરવાળી 2 સંપલિયા મારી લીધા. એ કે મરી ગયા તું આઈજે નાગરીને આવ્યો. પાછી બીજેથી પાર્ટીમાં વાત કરી કે આવી રીતના બોધો કેસ થયો. હા અને દારૂલિયા તમને કહો અઘરા એવો હોયો. હા અઘરા એટલે હા અઘરા. એક દી આમ જતો હતો ને તો ચાંદા મામા આમ દેખાતા હતા ફૂલ એટલે ધોમ થઈ ગયો. ચાંદા મામાને કે ગુડ નાઇટ ગુડ નાઇટ. એમાં મોકે એવો સમય આવ્યો કે ચાંદા મામાને આડું વાદળું આવી ગયું. પછી આવડો ફૂલ થઈ ગયો તો પાછો કયો વાહ ચાંદા મામા વાહ. એ કે મેં ગુડ નાઇટ કીધું તા તમે હુઈ ગયા. એ કે વાહ જમાવટ વાહ હો. હા હા એક દારૂડિયો છે ને હા આમ કરીને આમ જતો હતો તો પોલીસવાળા સાહેબ ઉભા હતા. એને વળી હું મોજ ચડી ગઈ હતી કે નમસ્કાર નમસ્કાર સાહેબ. તો સાહેબ બોલાવ્યો અહીંયા ભાઈ અહીંયા આવ લુખેસ અહીંયા આવ. એ કે અહીંયા આવ. પછી ત્યાં આવીને 2 ધોકા માર્યા. એ કે કાં સાહેબ તમે મને ધોકા માર્યા મેં તમને નમસ્કાર કીધું. એ કે ચમત્કાર વગર નમસ્કાર ના હોય. હા એવી રીતનો. હા હા એક જણો બધાય મને કહેતો હતી કે ભૂરાભાઈ એમાં એવું છે ને એ કે આ ઘરવાળી કે બધુંય મારા પાસે કામ કરાવે છે ને એનો મને કોઈ જાતનો વાંધો નથી. કોઈ જાતનો એટલે કોઈ જાતનો મને વાંધો નથી. પણ મને વાંધો એ છે કે એની બહેનોને ફોન કરે, એની બહેનપણીઓને ફોન કરે તઈ એમ કહે છે કે મારો ઘરવાળો તો કંઈ કામનો નથી હો. એ વાંધો છે બોલો. એ કે ભાઈ મારો ઘરવાળો કંઈ કામનો નથી. એ કે વાંધો છે આ કામ કરાવીને વાંધો નથી હો. હા અને કોઈ પણ ઘરવાળી એના ઘરવાળાને જ્યારે એમ કહે ને કે હું કીધું એટલે તમારે એમ સમજવાનું કે એની હાંભળું નથી એવું નથી હો ભાઈ. હો મનોજભાઈ પ્રફુલભાઈ એની હાંભળું નથી એવું જરાય નથી.
એ તમને તમારા શબ્દો બદલવાની તક આપે છે. કાલે લુખેશ તારા શબ્દો બદલી નાખ, નકર પછી મારા ખાડાનો માર ખાવા તૈયાર થઈ જાય. હા, અને અમુક ભાઈ જેઠાલાલ જેવા હોય, કોઈ એના મગજમાં એક જેઠાલાલ જીવતો જ હોય. હા, કાયમી માટે એનું બીજી કોઈ સ્ત્રી માથે જ નજર હોય. બબીતા માથે કેમ નજર હતી જેઠાલાલની, એમ બીજી કોઈ બાઈ હમું અથવા છોકરી હમું ક્યાંક નાગરિયા નાખીને જ બેઠા હોય. મેં કીધું ભાઈ આ ભાઈ એક મોડલને પકડી રાખો હેનરી ફોર્ડની કોઈ, તો તમારે વાંધો ના આવે, તો તમારે ભૂતી ના આવે. નકર અધવસારે ડોહું અટકીએ. હા, અધવસારે ડોહું અટકીએ તમારું. હા, વિખાઈ જાય. તો હેનરી ફોર્ડને એમ કીધું તું ભાઈ કે તમારા લગ્ન જીવનનું આ રહસ્ય શું છે, આ તમારું કેમ હુતીરે ચાલે છે તમને કહું. તો અહીં હેનરી ફોર્ડે કીધું ભાઈ કે હંમેશા એક જ મોડલને પકડી રાખવું અને હંમેશા સહન કરવું, એટલે વાંધો ના આવે. અહીંયા જેટલા બેઠા છે ને એને કહું છું ભાઈ, હા, તમે તમારું જે હોય એમાં પકડી રાખજો. તમને જ્યાં સુધી તમારું હુતી નહીં આવે ત્યાં સુધી તમારું ખોટું છે ભાઈ. બીજા આગળ ભલે પ્લેન હોય, પણ તમારી આગળ જ્યાં સુધી પંખાવાળી સાયકલ છે એનું તમને ગર્વ ના હોય ત્યાં સુધી બધું ખોટું ભાઈ. પ્લેન આપણી પાસે તો નથી આવવાનું ને મામા. તો એ બધું અઘરું છે યાર. હા, એટલે કે જેઠાલાલ છે ને, જેઠાલાલ જેવો માણા તો એનું બીજે ક્યાંક એટલે ના કર્યું થઈ ગયું, એટલે ફિટ થઈ ગયું ભાઈ, સમજો ને એમ. હા, ક્યાંક સેટિંગ થઈ ગયું. તો ઓલી કે ભાઈ હું તમને કંઈ ફોન કરું કે કંઈ મેસેજ કરું, એ કે તારે ગમે ત્યાં મેસેજ કરવાનો. એ મારી ઘરવાળી છે ને એ કે હા અભણ અને હા ભોરી છે. એ તમ તને જે મજા આવે ને ત્યાં મેસેજ કરવાનો, પણ એક વાતનું ધ્યાન રાખવાનું, એમાં ઓલા સ્ટીકર આવે ખબર છે, દિલડાના કીચડાના સ્ટીકર એક નહીં મારવાના. બાકી બધા તારે ગમતા તને મજા આવે ને હુતીર આવે ને ત્યાં તારે વાત કરવાનો. હા, ને અમુક ભાઈ અઘરા એવા હોય. હા, અમુકની ઘરવાળી એમ નથી કહેતી કે આ બાબુ મંડપવાળો તને કેમ ફોન કરે છે, જાનું જમી લીધું. હા, ત્યાં મૂડી ઓલા નંબરથી નંબર સેવ કર્યો હોય. હા, જ્યાં નગરિયા નાખ્યા હોય ને ભાઈ, એ બીજા નંબરથી ઠોક્યું હોય. એટલે એક જણાને કીધું ભાઈ તું આવી રીતના તારું હુતેર સેટિંગ છે, એટલે તું આનું કેવી રીતના કર્યું છે નંબર છે. એ કે મેં મારા પપ્પાનું નામ લખ્યું છે, એમાં પાપા કરીને નામ રાખ્યું છે. જ્યાં મેં નંગરિયું નાખ્યું છે ને એનો ફોન આવે એટલે મારી ઘરવાળી મને સીધી દેવા આવે કે આલિયો પપ્પાના ફોન આવ્યો. પણ એ કે તો તારે સારું હો ભાઈ, મારી ઘરવાળીને કે મેં પપ્પા કરીને સેવ રાખ્યું હતું, પણ મારે તો જેવો એ કે આવી રીતના ફોન આવે ને એટલે મારી ઘરવાળી સીધો ઉપાડી, હાલો બાપુજી, હા તમારા દીકરા છે ને હમણાં ગલેથી 12 વાગે આવે છે. હા, અને છે ને સંગતનો અને માવા બહુ વધી ગયા છે, અને આ સંગતનો પ્રભાવ પડ્યો હોય એવું લાગે છે. હા, સંગતનો ફૂલ પ્રભાવ અને હાવ આડી લઈને સડી ગયા એવું લાગે છે. હા, અને ભાઈ હું તમને કહું ને કે કરતા હોય એ કરાય, જાકમના ના કરાય. અમારી એ બાજુ આપણે ત્યાં દાયડમને ફ્રૂટનો એવી ખેતરમાં બહુ ઓછું થાય. તો અમારે એક ગામ છે, તો અમારા ગામના બધા ખેડૂત કે હાલો ને ભાઈ આપણે ટેકનોલોજી પ્રમાણે બધું કરી. હા, અટાણે દુનિયા એટલી બધી આગળ વધી ગઈ છે, તો આપણે ટેકનોલોજી છે ને એ પ્રમાણે હાંકીએ. તો બધા દાયડમ વાવ્યા, અને દાયડમ થયા એ સારા, 14 લાખ રૂપિયાના દાયડમ થયા 5 વીઘામાંથી. પછી છેલ્લે હિસાબ કર્યો ને તો 16 લાખની તો દવા થઈ. હા, એટલે એગ્રોવાળા હતા ને એ બધા બચી ગયા, બાકીના પેઢી એટલે હાવ સુપણા સાફ થઈ ગયા. અને એવી રીતના એ હલવાણા છે કે સત્યનારાયણની કથા હોય અને ભેગો એમાં દાયડમના દાડાનો પ્રસાદ આવે ને, હા તો મારા દીકરા ઉઠીને ભાગી જાય છે. હા, એક સોસાયટી હતી ને, તો એમાંથી વૈષ્ણો દેવીની ટૂર જતી હતી. તો એની ઘરવાળી કે હાલો ને આપણે વૈષ્ણો દેવીની ટૂર જાય છે તો આપણે ભેગા જઈએ. પણ એ કે ભેગા નથી જવું, એ કે આપણે એ કે એ બધું થઈ જાય, તમે હાલો તો ખરા. પણ એ કે ન્યા જાય તો ખરા, પણ ન્યાથી પછી આમાં હાલીને જાય છે ને ન્યા એ કે બહુ અઘરું પડી જાય કે. પણ એ કે તમે ઘોડે ચડીને જાજો, એમાં ક્યાં મોટી વાત છે. અરે એ કે ઘોડાનું તો તું નામ ના લેતી હો. એકવાર ઘોડે ચડ્યો તો તે દીધું તો મારું બધું પાટા હેઠી ઉતરી ગયું. હા, એક છોકરો નપાસ થયો, સમજ્યા, નપાસ થઈને ઘેરે આવ્યો તેને બાપા કે શું થયું છે બટા? એ કે બાપા આપણે બેય નપાસ. એનો બાપો કે પણ આપણે બેય કેવી રીતના નપાસ? કે સલટીમાં મારી વાહ તમારું નામ લાગે કે નથી લાગતું બોલો. હા, એટલે આવી રીતના થયા. હા, એક છોકરાને એના બાપાએ પૂછ્યું કે બટા તારી ઉંમર કેવડી થઈ છે? તારી ઉંમર કેવડી થઈ? કે બાપા મને જાજી તો કંઈ ખબર નથી, પણ હવે પૈણા જોગો થઈ ગયો છો એવી ખબર છે બોલો. હા, અને એક જણો છે ને કાયમી આવી રીતના આમ એની ઘરવાળીને બહુ રાજી રાખે. એટલે એક જણા એને
પ્રશ્ન પૂછ્યો કે તમે તમારી ઘરવાળીને કે આટલી બધી રાજી રાખો એનું શું કારણ? એ કે હું તો મારી ઘરવાળી પાસે એ કે એક ગીત ગાઉં ને એટલે મારી ઘરવાળી રાજી થઈ ગઈ. ના ગીત ગાતા આવડતું હોય તો મારી પાસે શીખી જાય. જોજો એ ગીત ગાઉં કે તારા કાળા ભમર ચોટલાનું ફોમકું રે મને ગમતું રે હું તો કહું છું રે છબીલી તને અમથું. તારી અણિયારી આંખળીનું મટકું રે મને ગમતું રે હું તો કહું છું રે છબીલી તને અમથું. તારા હૈયા કેરા હારલાનું ઝુમખું રે મને ગમતું રે હું તો કહું છું રે છબીલી તને અમથું. પછી ખબર પડી કે આ ખોટો હાર તમે લઈ ગયો ને તોય હુતી આવે, પણ ભાઈ આવું ગાવું પડે ને એને રાજી રાખવા પડ્યો. અને તમને એમ થાય કે ભાઈ હાર લઈ ગયો સદરા લઈ ગયો તો રાજી થાય, પણ બેને મેળ હોય તો રાજી થાય. ભાઈ હા તમે 100 રૂપિયાનો રવિવારીમાં ગુજરીમાંથી હાડલો લઈ લ્યો ને તોય તમારા બેનો અંદરનો પ્રેમ હોય ને તો હુતી આવે. કે હાર લીધે થોડું મામા મેળી આવે ભાઈ, બધું અઘરું છે ભાઈ. હા એક જણો કહે કે આ શાયરી બોલતો હતો. મેં કીધું શાયરી હું કામ બોલી? કે હા શિયાળામાં બાજરી ને ઉનાળામાં કપાસ કે જાનુડીની યાદમાં કે હાથે હાથમાં નપાસ. ભૂરાભાઈ મેં કીધું એટલે તો તને શીખવું તો ભણવામાં ધ્યાન દેજે નકર ભાઈ બધું ઊંધું વળી જાય. હા અને આ જવાનિયા જેટલા સાંભળે છે એને કહું ભાઈ તમે ભણવામાં ધ્યાન દેજો નકર તમારું ભેરાઈ જાય ને તો વાર નહીં લાગે, પછી ઢેફા ભાંગવા બીજું કોઈ નહીં આવ્યો. હા હા એક છોકરો એ જેને પ્રેમ કરતો હતો ને એને છોકરીને ફોન કર્યો. હા એ કે હું બે દી થયા કે તારા ઘરની બાઈને ગાડી લઈને ઊભો રહું છું. કે બરોબર ગાડી લઈને ઊભો રહું તોય તું કોઈ દી કે આવતી નથી. તને કે આવું હાજુ મારે એની શું થઈ ગયું? તને બીજો કોઈ મળી ગયો હું? એ કે હા મને રિક્ષાવાળો મળી ગયો. બોલો હા એટલે ભાઈ પ્રેમમાં તો આમાં આટલું નાખવા તો એમ થયો. હા એક છોકરી આમ બેઠી હતી બગીચામાં અને એના પાસે જઈને એક છોકરો કે આઈ લવ યુ એમ કીધું. તો ઓલી છોકરી કે આ ગોજા હું કંઈ એવી નથી કે મારે તો શાંત સુશીલ અને સંસ્કારી છોકરો જોઈએ છે. પછી જે ઓલે જવાબ દીધો ને એ તમે બધાએ સાંભળજો. હા એની જે જવાબ દીધો ને એ તમને વાત કરું. એ કે બેન દાડમ દ્રાક્ષ અને સફરજન કંઈ એક ઝાડવા ઉપર ના થાય, એક ઝાડવા ઉપર ના થાય. તારે જો આ બધું હુતેર કરવું હોય ને તો તારું કોઈ દી હુતેર નહીં આવે. હા હા અને અમુક કે ભાઈ છે ને ભાઈ ભૂરાભાઈ એ કે સમય સંજોગે હું પ્રેમ ને એ બધું કરી લેવું પડે. મેં કીધું કાં? એ કે સમય સંજોગે સેટિંગ કરી લેવું પડે નકર પછી વાંઢા રહેવું પડે. મેં કીધું એ વાતે હાચી ભાઈ. આમાં ભાઈ છોકરીઓ ભાઈ 1000 છે ને ભાઈ 900 છે તો આને ક્યાં ગોઠાણ? હા અમુકને નથી વખાણ કરતા. બાઈ છે ને અંદર ઘરમાં બેઠી હોય ભાઈ ને મહેમાન થઈ ગયું હોય તો બાઈને ખાટલે બેઠો હોય પાછા વખાણ કરતા અમારે તો આ ડૂંભું કહીને નીકળો મુન્નો છે તો નીકળા મોઘરાને ક્યાં લઈ જાય? હા ઊભા વાહણા જેવા રખડે છે ને રખડતા ના હોય. હા હા એટલે અમુક આવી રીતના અટાણા લગ્ન ગાળાની સિઝન એવી છે. હા મારો ભાઈબંધ લાધો મને કે ભૂરાભાઈ આપણે લગ્ન કરવા તો બધી કે લેટેસ્ટ છોકરી આવી. મેં કીધું ભાઈ ગામડાની 6-7 છોકરી ભણી ગયેલી હોય ને એની આરી લગ્ન કરી લેવાય જેથી કરીને કંઈ વાંધો ના આવે. એ કે ના લગ્ન કરવા તો લેટેસ્ટ જ, એમાં કંઈ ઘટવું ના જોઈએ. અરે મેં કીધું ભાઈ એ જે કરીને એ આપણા પછેડી હોય એવડી હોઈલ કરી લેવાય. આપણા ગઈઢાની કહેવત છે ને એ પ્રમાણે બરોબર. હાવ તું આવી રીતના આમ જવા દે એમ ના લે. કે ના લગ્ન કરવા તો લેટેસ્ટ જ આપણે કરવા છે, એમાં બીજી કોઈ વાત નહીં. મેં કીધું તો કઈ અને એ કે લગ્નનો જમણવાર રાખવો ને એ ભૂરાભાઈ કંઈ ઘટવું ના જોઈએ. એટલે મેં કીધું ભાઈ આપણું જે દેશી બધું હાલે છે ને એમ તું ગોઠાય. લગ્નનો બીજો કે જમણવાર આપણે કંઈ એવું કંઈ રાખવાનું છે નહીં કે આપણે લાહા લાડવા હાલે ને એવું બધું હાલે ને જે આપણે દેશી મૂમથાર ચોખા ઘીનો પસ તો તમને કહું એવું તું કંઈ કર બરોબર. બીજું તું રહેવા દે. એ કે નાના લેટેસ્ટ જ લગ્ન કરવા. હું કહું તો ભાઈ કર. પછી એના લગ્નમાં ઓલો લસકો રાખ્યો તો ગામના બધા શું કહે ખબર? એ કે ભૂરાભાઈ આ તો આની પોદરા જેવું કર્યું. હા જે વસ્તુ જ્યાં હાલતી હોય ને કરે. હા અને પછી એને કીધું કે ઓલો ડ્રાયફ્રૂટ ઓલો નથી આવતો એ કે આવી રીતના આમ કરીને હલવો રાખ્યો ડ્રાયફ્રૂટ. ઓલો ડ્રાયફ્રૂટ હલવો કાજુ બદામ ને કિસમિસ તમને કહું આમ કહીને આમ બકડિયામાં આમ દેખાય એવા એટલા નાખ્યા. તો ગામના બધા શું કહે ખબર? એ કે આ તો આની મીઠો સંભારો કર્યો. મેં કીધું લાદા બધું તારું લેવાઈ ગયું. હા અને સિંગ ભજીયા રાખ્યા ઓલા ભજીયા રાખવાને બદલે. હા
સિંગ ભજીયા રાખ્યા ને તો સિંગ ભજીયામાં ઓલો ડોહ્યું બધે સાવ્યા ને તો મોઢામાં પેઢામાં લાગી ગયા હો, પેઢામાં લાગ્યા લોહી નીકળે કે આ મરી ગયા લાધે આવું હું રાખ્યું ને આ પેઢા સોલી નાખ્યા પેઢા કહો. હા આવી રીતના એની ઘરવાળી આવી બરોબર, એની ઘરવાળી આવી અને એ તમને કહું રૂમું ઝૂમું ઠૂમું અને એજ્યુકેટેડ, ફૂલ એજ્યુકેટેડ, અને કોઈ કંઈ આવડે નહીં તો એની માં કહે ભાઈ આપણે કંઈ વાંધો નહીં કે લાધાની વહુ આવી છે તો સવારમાં અમારે તો ગામડામાં વાળે ભીહું ને વાહિંદા ને બધું કરવાનું હોય ને તો એ કે વહુ બટા જાઓ તમે વાહિંદા ને બધું કરી આવો, ભીહું ને નાખી આવો. તો એની ઘરવાળી વાળે ગઈ ને લાધાની તો 3 મિનિટની અંદર પાછી આવી. તો એ કે વહુ બટા એટલી વારમાં બધું થઈ ગયું? એ કે ના રે ના માં, એ કે થઈ હું જાય કે હજી ભીહું ઉઠ્યું નથી, કે બ્રશ કર્યું એવું બ્રશ કરતી હોય એવું લાગે છે. મેં કીધું એ બોલી લાદાની હાવ લાદાની માં કે કાંઈ બ્રશ નથી કરતી કે ઓગાર વાળતી નથી. હા પછી લાદાને જમણવારમાં એવા ખેલા કર્યા અને છેલ્લે ઓલું સૂપ રાખ્યું હતું. એક બાપા મારી પાસે આવ્યો, મને કે આ સૂપ શું કેમ રાખે? મેં કીધું સૂપ એવા હાટું રાખે જેથી કરીને ભૂખ લાગે, કીધું વધારે વધારે ઉખડે. એ કે ભૂરાભાઈ ભૂખ તો આપણે જ્યાર ભેઢ્યું હતી માંડ કાઢી કે બરોબર, તમારે જે આ ભૂખ લાગવાની કરે સૂપ તો કોઈ ખાધું જ નહીં હો. હાવ એટલે હાવ સૂપ જરાય ના આડ્યું કોઈ, કે ભાઈ આપણે સૂપ બૂપ કે ખાવું જ નથી, કે એવી રીતના બધું કરી નાખ્યું. અને પછી એની લાધાની ઘરવાળી બીજે દી મને કહે, એને હાહુને કહે, એ કે માં તમે એ કે ફેવિકોલનું ડબલું એ કે તમારા દીકરાને કહેજો લેતા આવે. કે પણ તારે ફેવિકોલના ડબલાને શું કરવું છે? એ કે આ બધી બાયું પાણી ભરવા જાય તો ઓલા બેડાને એ કે આવી રીતના ઉપરા ઉપર રાખે કે સોટાડવું જોહે ને. પછી એની માં કે એ સોટાડવું ના પડે, અકલ મઠી કે એ તો ઈંધુની રાખે ને માથે એવી રીતના રાખે ને. ગામડાની બાયું સ્યાર બેડા લઈને પાણી ભરતી હોય, એ આ મૂળ લાધાની વહુને ખબર પડે. અને લાધાની ઘરવાળી તમને કહું હાવ લેટેસ્ટ એટલે હાવ લેટેસ્ટ. પછી કે આપણે અમારે વિવાહ થઈ જાય ને સમાજમાં એટલે માતાજીના નિવેદ કરવા પડે, એટલે એ કે આપણે લાપસી કે વહુ બટા તમે લાપસી રાંધો એટલે જેથી કરીને વાંધો ના આવે. તો આની કોઈ દી મૂળ લાપસી કરી ગયેલી નંબરે ઘેરે નંબરે પ્રકાર. અને લાપસી અને બાજરાના રોટલા છે એ છે ને અમુક માણસને જેને આવડતા હોય ને જ આવડે, બધાને ના આવડે. એની માને આવડતા હોય ને તું આને લાપસીને રોટલા આવડે નકર એમ કંઈ આ સોપડીમાં જોયા થોડા શીખ્યા. અમુક નથી કહેતા ભૂરિયાની બાઈ કે અમને કે આમ કહીને રોટલા વણતા તમને કહું રોટલા વણતા નથી આવડતા. પણ કીધું તમારે રોટલા વણતા શીખવું હોય ને તો સૌરાષ્ટ્રની માઇલકારા અહીંયા અમારા ગામડામાં જન્મ લેવો પડે તો આવડે. કંઈ એમને એમ થોડું રોટલા ઘડતા આવડે, કંઈ ઓલા પોચકા પડે ને કોઈ બધું હેઠું પડતું જાય એમ કંઈ થોડું હુતેડ આવે. હા ભાઈ હા આવી રીતના બધું. પછી લાધાની ઓવી લાપસી બનાવી, લાપસી એવી બનાવી તમને કહું જાણી હાંઢીઓ કરી લ્યો, હાંઢીઓ. એટલે આવી રીતના પછી મારા પાસે આવીને રોવા માંડ્યો. એ કે ભૂરાભાઈ કે તમારી વાત હાચી, એટલે ભાઈ જેવું હોય ને એવું કરાય. સોનિયા ગાંધી અને સ્મૃતિબેન ઈરાની છે એ ધારે ને તો વડાપ્રધાન થઈ શકે, વડાપ્રધાન થઈને આખો દેશ હકવી શકે. બાકીને તમે અમારા ગામડાનું ડોબું દોવા બેહાડો એટલે ના દોઈ હગે, ના દોઈ હગે, ના દોઈ હગે. આપણી જવાબદારી કંઈ ડોકા પાડવા થોડા હેલબા છે, બધું બધાય હાટું થતું નથી ને બધું બધાય હાટું હોતું નથી. હા બધું એવી રીતના કંઈ મેળવા. અને અટાણે તો ભાઈ તમને કહું ક્રેજ એવો આવ્યો, હા ક્રેજ એવો આવ્યો છે. બધાય વાહે રહી ગયા. મને મેં કીધું આમ ધોળીઓ તો થોડું હુતી આવી. હા અને ભાઈ હું તમને કહું છું, હા કોકના બંગલા જોઈને કે આપણા ઝૂંપડા પાડી ના નખાય. હા બીજાને હુતેરું હોય એટલે આપણે કંઈ એટલું બધું હુતેરું હોય એવું નથી. પણ એ રીતના આમ અટાણે તો દુનિયા ભાગી એવી ને. એક દી મારા બાપા મને કહેતા હતા કે પૂરા દુનિયાને જ્યાં જવું હોય ત્યાં જાહાય કે, અને આવડા એટલા બધા મોય થઈ ગયા ને જે પાછા વળીએ ને ત્યાં આપણે મોય રહીશું ને એ વાહે છે. બોલો હા આવી રીતના બધું છે. એક દી હમણાં ખોટું બોલવાની સ્પર્ધા યોજાણી, ખોટું બોલવાની એટલે હાવ ખોટું બોલવાની સ્પર્ધા યોજાણી. એ કે હાલો જે વધારે ખોટું બોલે ને એને એ કે છે ને આપણે ઇનામ આપવામાં આવશે. એ કે કંઈ વાંધો નહીં. તો એક જણો કહે કે કીડી કે હાથીને કે ઝાપટ મારી, તો એ બધાય તાળીઓ પાડ્યું કે વાહ ભાઈ વાહ. કે હોય હો ભાઈ. હા હા એ કે એક રિક્ષા હાલી જતી હતી ને એને એ કે કીડી આવી રીતના આમ કહીને આમ કર્યું ને તો રિક્ષા આખી ઉથમી પડી ગઈ. એ કે હૈશે હો ભાઈ. હા એ કે કૂતરું આમ કહીને આમ વેન પાણીનું હાલી જતો ને એને આડું હું કે આ આખું કે વેન ઊભું રહી ગયું. બધાય તાળીઓ પાડ્યું. આમ જીના જી ખોટું બોલવું તો બોલતો. પછી એક જણો આવ્યો, એની હું ખોટું બોલ્યું ખબર કે ડેલીની પાસે 4 બાયું એ કે હાવ સાની મની સપ જેવી થઈને બેઠી હતી. ભેગા થાય 4 સોટલા
ભાંગે કોકના રોટલા હો. અને એક એવું વાજિંત્ર છે, એક એવું મ્યુઝિક છે કે એનો સંગીત છે ને તમે ખુદ વગાડો પણ બીજા સાંભળી શકે, તમે ના સાંભળી શકો. તો એક જણા મને કે ભૂરાભાઈ એવું થોડું હોય, તમે હાવી કે આમ હાકો છો એમ થોડા ને. અરે મેં કીધું તને સમજાવું, એવું વાજિંત્ર છે કે તું ખુદ વગાડ પણ તું સાંભળી ના હાય. એ કે એવું હોય જ નહીં. મેં કીધું આ નાકોણા ઘડવાના અવાજ છે ને એ તમે આમ ભૂઈ જાઓ ને એટલે આવા શું બધું વાગતા હોય અને બીજા સાંભળતા હોય, કોઈથી તું ના સાંભળાય ને કયો. હા, એટલે ગામડાની આવી દેશી કોઠા હોય છે હો. અને ગામડામાં જે કોઠા હોય છે ને એવી બીજે ક્યાંય નથી હો. એટલે અમારા ગામમાં અમુક જે અવર રસ્તે સડી ગયા હોય ને પછી એના છોકરા હોય ને એ ભાઈ એવા ઉઠિયાણ હોય તમને કહું. હા, છૂટા હેન્ડલ રાખીને આમ સાયકલ હાંકતા હોય, છૂટા હેન્ડલ રાખીને મોટરસાયકલ હાંકતા હોય. પણ હવે જો આવા માણસો હોય ને છોકરાને સમજાવ હોય તો કેવી રીતના સમજાવે કયો. પછી શું કરે ખબર છે, એ ભાઈને કે ભાઈ કેવી રીતના છે, એ કે આવી રીતના થોડું હલે. પછી બાપા એને શું કે ખબર છે, એ કે ભાઈ તારે કે આ હેન્ડલની જરૂર જ નથી. છૂટા અહીંથી આમ કહીને આમ હાંકતા હોય ને ગાડી કે સાયકલ, એ કે તારે આ હેન્ડલની જરૂર જ નથી તો બટા મને દઈ દે નહીં કે તારે હેન્ડલને કરવું છે હું. એ કે બોલો એમ કરીને ઓલાને સુધાર્યું. એટલે ગામડાની કોઠા હોય એટલે કોઠા હોય છે, બરોબર. હા, અમારા ગામડામાં તમને કહું ટાઈઢી એવી પડે હો, ભૂકા કાઢી નાખે એવી હો. તો એક ભાઈ છે ને 2 ગોદડા ઓઢીને સૂતા હતા, 2 ગોદડા ઓઢીને. એની પાસે મચ્છર આવીને કાનમાં કહે આમ જો હું તને કઈડી નહીં પણ મને અંદર ગરવા દે. હા, આમ જો બાઈને છે ને હું છે ને ભૂખું છે ને બાઈને રહીને તો ભૂખું નહીં મરી જાય, અંદર રહીને તો ભૂખું નહીં મરી જાય, બાકી બાઈને રહ્યું ને તો ટાઈટનું મરી જાય. એવી તમને કહું ટાઈટ પડે હો. હા, એક મચ્છર, હા, એક ભાઈને 3 સટકા ભરીને પછી થેન્ક યુ કહીને ઉડી ગયો. એ કે તમારો આભાર હો, તમે મને કઈડવા દીધું. એ બધું બોલો આમ કે આ મચ્છરની ભાષા હોય. હા, આમ જો એક ગામમાં ઓલો કપડાં હીવતું હોય ને એ રાત મોઢે ભાગી ગયો. તમને કહું રાત મોઢે લબાસા ભરીને ભાગી ગયો. તો ગામના આખું ગામ રોતું હતું. અમુક કે મારા 3 સફારીનું કાપડ લઈ ગયો. અરે અમુક કે ભાઈ એ તો રહેવા દે, મારી સોયની આંગળીની નવી કે જેતપુરથી જોડી લીધી હતી એ લઈ ગયો. અરે એ કે ભારી કરી. તો એક શેઠ માથે ઓઢીને રોતા હતા. તો ગામને એવી પૂછ્યું શેઠ તમારું આ શું લઈ ગયું? એ કે મારું માપ લઈ ગયું. બોલો શેઠનું માપે ન જવું જોઈએ. આવી સમજણી નાય તો ભૂકા કાઢી નાખે શેઠની સમજણી. એટલે હા, એની વાત રહેવા દો તમે. હા, એક શેઠે ને લગ્ન કર્યા પછી એની ઘરવાળીને પહેલેથી ધાક મારે કયો તારે કંઈ બોલવાનું નહીં એટલે બોલવાનું નહીં હો. એની ઘરવાળી બચારી સીધી કે કંઈ વાંધો નહીં. શેઠ એમ કે હાલો આપણે હવે આમ નહીં આમ કરવાનું છે નકર. તો એની ઘરવાળી સાની મની થઈ જાય કે વાંધો નહીં આપણે એમ કર્યું હો. પછી વળી પાછા શેઠ એમ કે હાલો આજે આપણે તૈયાર થઈને વાં ફરવા જવું છે, તું કહેતી હતી ત્યાં નથી જાઉં નકર. તો એની ઘરવાળી કે કંઈ વાંધો નહીં તમે કહો. આવી રીતના કર્યો. પછી એક દીની ઘરવાળીનું મગજ ગયો શેઠની. ભાઈ કંઈક ત્યાં મગજ જાય ને બધાનું મગજ હોય. શેઠ કે મારા હાટું ગરમ પાણી મૂકી દે નકર. પછી એની ઘરવાળી ડોરા કાઢી ન કરી કે તમે શું કરી લેવાનું? ન કરી કે હું ટાઢે પાણી લઈ લેવાનું. બોલો હા, એક શેઠી ભીં લીધી 50,000ની. શેઠ કોઈ દી ભીં લે નહીં પણ એને વિચાર આવ્યો કે આપણે ભીં લઈ લઈ આ બધું ડેરીનું ખાવું એ પેટમાં જાય માંદા થાય એના કરતાં એક ભીં હોય તો ઠીક હો. અને ભીં લીધી 50,000ની. તમને કહો નેતર પૂછીને ટૂંકી નડીને ગજેને જો ગજરા જો આવી ભીંમાં કંઈ ઘટે નહીં હો. કવિઓ વર્ણન કરે એવી ભીં લીધી હો. અને પાછી 15 દી પછી 35,000માં વેચી નાખી. હા, 35,000માં દઈ દીધી હો. 15,000ની ખોટ ખાઈને. બોલો શેઠ કોઈ દી ખોટ ખાય? પણ ખાધી ને ખાધી. પછી એક સમજુ માણાએ ગામને કીધું હો. એ કે શેઠ તમે કોઈ દી ખોટ ખાવ નહીં, આ ભીંમાં કંઈ વાંધો હતો? એ કે ના જરાય નહીં ને, હાવ રૂડી રૂપાળી ભીં હતી. કે તો તમે એ કે 15,000ની ખોટ ખાઈને વેસી કેમ નાખી? એ કે એમાં એવું છે ને ભીં બોલતો હતો ને એટલે છાતીમાં દબાણ થતું હતું, આમાં કંઈક મરી જવાની બીક લાગે. બોલો પછી કે જો આ 10,000ની બકરી બાંધી આખો દી બકરી નાખું તમે બોલો જો ઓલા ભાઈ બોલે છે બોલો જી તમે જે આ બકરી બોલો ભીં બોલો એટલે છે ને છાતીમાં દબાણ થાય. બોલો આ એટલી હવુજની કોઈ નાઈટ હોય ને તો એ શેઠ છે.
અને શેઠ તમને કહો ગમે ત્યાં હોય જાહો જલાલીમાં જ હોય, ભૂકા જ કાઢતા દાદા. શેઠને તમે ક્યાંય મજૂરી કરતા જોઈએ ના હોય, કારણ કે એની પેઢી જ હોય. અમુક નથી કહેતા અમારા એ કે બાપ દાદા એ કે ત્યાં શેઠની પેઢી બે હતા, એ ખાલી બે હતા જ હોય, વેપાર તો શેઠ જ કરતા હોય. આવા આવા તમને કહો અઘરા માણસો છે. હા, એની તમે વાત રહેવા દો. તો એક દી એક શિક્ષક છે ને, એ રવિવાર હતો ને, તો એની ઘરવાળી, કારણ કે ઘરવાળી પાસે ભલે ને શિક્ષક હોય તો નિહાળી છે, ઘરવાળી પાસે ના હાલે ને ભાઈ. હા બરોબર છે ને, ઘરવાળી પાસે તો ના જ હાલે ને. એટલે ઘરવાળીને કે ભાઈ તમે કે બકાલું લઈ આવો આજ, હું તમને ચિઠ્ઠી લખી દઉં, એ પણ મને તમારે લેવાનું. શેઠ કે કાંઈ વાંધો નહીં, હું તો શિક્ષક કે કાંઈ વાંધો નહીં, હું તો ચાલ્યો જાઉં, એમાં ક્યાં મોટી વાત છે. શિક્ષક કહું રૂમું ડગલા મારતા મારતા 2.5 કિલોમીટર હાલીને ચિઠ્ઠી કાઢી હો. અને ચિઠ્ઠી કાઢી તો ચિઠ્ઠીમાં બધું લખી ગયેલું હતું. એમાં એની ઘરવાળી કોથમરી લખ્યું હતું ને, એમાં કોથમરીમાં મૂળ દીર્ઘાય આવે અને આની રસવાઈ કરી. તો પાછા શિક્ષક ઘેરે ગયો, આ તારી રીત કહેવાય, આમાં આવી રીતના લખાય, આમાં રસવાઈ કરી છે તી, આમાં દીર્ઘાય આવે. પછી એની ઘરવાળીનો મગજ ગયો, ફળના દીકરા, આમાં તી જી કર્યું હોય રસવાઈ કરી હોય દીર્ઘાય કરી, મારી મૂળ તો મારે કઢીમાં જ નાખવી ને, આમાં કરી એમાં કરી શું ફેર પડે. અમારા ગામમાં પતરાવાળી દેહી નિહાર્યું હોય. હા, દેહી નિહાર્યું હોય ને તો એમાં ગરમી બહુ થાય આવે ઉનાળાની. હા, ગરમી એટલે ભૂકા કાઢી નાખે એવી ગરમી થાય. તો એક દિવસ એ બુસ્કોટ કાઢીને ભણાવતા હતા, એમાં શેકિંગ આવ્યું, તમને કહું અણધાર્યું શેકિંગ આવ્યું. પછી મૂળ શિક્ષક સમજ્યું માણા કે આમાં ગમે એમ કરી તો આમાં છટકી જવાય. મૂળ શિક્ષક ને પછી કહેવા માંડ્યા, જો વિદ્યાર્થીઓ, આને ફેફસા કહેવાય, અને અન્નડી કહેવાય, અને મોઢું કહેવાય. આમ કરીને જમાવટ બોલાવી દીધી. બોલો, ઓલા એ છે ને પ્રમોશન દેતા ગયા. એક મારો મિત્ર છે, એને ઘેર હું ગયો, એને પેલા અભેડાય આટો લઈ ગયો. અભેડાય એટલે ગરીબાઈ એટલે તમને કાં હાવ દુઃખી હો, ખાવાના નંબરે. એમાં એનો સિતારો હારો સેમકો ને પાણી થયું ને બોર કરાવ્યો ને હાવ હુતેર એટલે હુતેર હાલી ગયું, એમ પૈસા ટકા સમૃદ્ધ થઈ ગયો. પછી શિયાળામાં ઉઈને ઘેરે ગયો ને તો એ તન ગોદણા ઓઢીને એસી ફૂલ રાખીને સૂતા હતા. મેં કીધું કાકા ટાઈટ ભરતી હોય તો આ એસી શું કામ ચાલુ રાખ્યું, આ તન ગોદણા શું કામ વૈઠા. કીધું આ તન ગોદણા ઓઢીને હુવાય યાર, આ તમારી રીત તો એસી બંધ કરી દો. એ કે ભૂરા ભાઈ એમ વાત નથી, અમે જેટલી ગરમી ખાધી ને એટલી ઠંડક લેવી છે. બોલો, એક દી આ એસી છે ને એ મૂંઝાવું કે હું કિને ઘેરે આવી ગયું. અને એક વાડીના દરવાજો હોય ને, દરવાજો ત્યાં ફુવા રિહાઈને બેઠા હતા. તાઈને હારાનો છોકરો આવ્યો, ફુવા તમે કેમ આયા રિહાઈને બેઠા છો. એ કે એમાં એવું છે ને, એ તને વાત કર્યા જેવી કે ના તમે વાત કરો, આ રિહાઈને તમે શું કાંઈ બેઠા છો. આ બધા રૂડા લગ્નના ગીત ગવાય છે, આ ઢોલ ઢબુકે છે, જમાવટના પાટિયા છે, ને તમે આ હાવ આવી રીતના બેઠા. એ કે જ્યાં હોય ત્યાં તમે ફૂઈને જ બોર કરો છો, મને કોઈ દે પૂછ્યું હાલી નીકળ્યા છો હતી. તો એ કે તમે અહીંયા શું બેઠા, તો તમે અહીંયા બેહીને શું કર્યું. એ કે અહીંયા બેહીને હું હમણાં માણા ગણું છું, પસા હોની માંથી એક થયું ને એટલે હમણાં સાહેબને ફોન કરીને જો તમારું રાંધેલું રજડાવું નહીં ને તો એ કે હું ફણીધર ફૂવો નહીં હો. પછી ઓલો એને બાપાને બોલાવી આવ્યો કે હાલો ફુવાને વાજતે ગાજતે રીજાવો. પાછા એના બાપા આવ્યા તેને કે હું અહીંયા હું હંભારો સુધારવા આવ્યો છું. પાછી તો તમને કહું ફુવાને સાફો પહેરાવ્યો. આમ જો એક જગ્યાએ પછીની છૂટ હતી, બેને પછીને વિવાહ કરી લેવાના. તો મૂળ તાત્કાલિક આયોજન થયું એમ કે 5 દીમાં આપણે પૈણી જવું છે, પછી ક્યાં વાત છે. તો 5 દીમાં બધું નક્કી થયું, માંડવા રોપાણા બધું. પછી એટલી બધી કંઈ સગવડ ના થઈ એટલે એક નાનું એવું ફરી હતું ત્યાં જ રાખી દીધું. વાંધો નહીં આપણે અહીંયા રાખી દઈએ. એમાં મોકે મેં આવ્યો ને બધું વેળ વિખેર. ઓ ભાઈ તમને કહો જમવાનું આમ ને તેમ ને. પછી જાતા એ કે એની દીકરીને બાપાને કે બાપા મારા તો ઓલા ઢીંગલાનો વિવાહ થયા હોય ને એવી રીતના આ વિવાહ થયા હો. અને લોકડાઉનમાં છે ને અમુક બાયું એવી હલવાની જે ગામડાનું તમને કહું હાવ આમ હતું ને, આખું કાઢ્યો ગામડાનું નામ પડે તો ત્યાં તો જવું જ નથી. ત્યાં શું હોય, ત્યાં તો ગોબર અને આમ કહો તમને કહો સાણ ને બધું હા થૂ ભર્યું હોય બધું હો. ત્યાં કંઈ સાફ સફાઈ ના હોય, ત્યાં કંઈ જળે નહીં, ત્યાં અમારા છોકરા હેરાન થઈ જાય હો. અને એ બધી બાયું તમને કહું, હા એ બધી બાયું છે ને એ ઝાકા ઝીકી બોલાવવા માંડ્યો ગામડે, કારણ કે ત્યાં રહેવું હોય ને
હા, અને બા છે ને હાવેણું લઈને વારતા હોય ને તો હાવેણું બાના હાથમાં જ લઈ લ્યો. લાવ લાવ બા, હું વારી નાખું. વારી જ નાખે ને ડો ત્યાં 3 મહિના રહેવું તું. નકો ઓલી બાએ કે હાલો ખેખટિયા કરો. હા હા, જીને જરાય એટલે જરાય નહોતું ફાવતું ને કે ચૂલાની રચવાય છે એકચ્યુઅલી અમને ન ફાવે. એ ચૂલામાં તમને કોઈ ભૂંગળી લઈને આમ ફૂકું મારતી હતી હો. હા, બાકી કે હવે આપણે જવાનું, કારણ કે વાં હલવાના હતા ડોહા. સાહેબ આ ગામડાને કોઈ વગોવ્યોમાં હો, આ મોટી મોટી જે અહીંયા સિટીઓ ઝાકારો દીધો ને તો એ ગામડે કોઈ દી નથી કીધું કે તમે અહીં ના આવતો. એટલે ભલે તમારા ગામડે હે ને હવા હોરના મકાન હોય, બંગલા હોય, જાહો જલાલીવાળા કારખાના હોય, પણ મારો વાલો હું તમને કહું છું ગામડાને કોઈ દી ના વગાવતા. કારણ કે આ દુનિયામાં જે છે ને બધાય તરસોડા છે ને તે ગામડાએ હાથ જાયલું આવતાર્યો બાપ, એમાં બીજી કંઈ વાત ના હોય હો. આવો ગામડાએ સપોર્ટ દીધો એટલે મહેરબાની કરીને કોઈ સિટીવાળા ગમે એવું ભૂતેર હોય ને તો ગામડાને કોઈ દી વગોવ્યો નહીં હો. હા હા, અને અમુક બાયું તમને કહું સિરિયલમાં એટલી ઓતપ્રોત થઈ જાય હો. એક ડોહીમાં કે વાવ તમે કાયમી આ સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોવ છો ને બટા, તો એના જેવું જીરી ખીખો એ બધા ક્યાં હપીને રહે છે. હા, આ બધા સોસાયટીમાં કેવા ઉત્સવ ઉજવે છે, એકાબીજાને કેવો ટેકો દે છે. વાવ તમે તો કંઈ એના જેવું કરતા જ નથી હો, નકરી બાજ જ કરો છો. હા, તેની વહુ કે મમ્મી એમાં એવું છે ને એમાં એ કંઈ હાહું નથી એટલે બધા હપીને દે છે. તબી ઉકલી જાઓ એટલે અમી આ ઘરમાં હપીને રહી. બોલો, મૂડી ડોહીને વિદાય દેવી થયો. હા, એક જણો મારે આડો પીડ્યો, હું મોટરસાઇકલને જતો તો આડી મોટરસાઇકલ નાખી. મેં કીધું તારા કાકા એટલી બધી હું ઉતામય છે જીરીક જાળવતું હોય તો. એ કે ભૂરાભાઈ તારક મિત્ર કે ઉલ્ટા ચશ્મા વહી જાય. બોલો, મેં કીધું કાકા તારક બેટા કા ઉલ્ટા ચશ્માની પથારી ફેરાઈમાં આમાં કયુંકનો તું વયો જાય હસોડો. હા, આવી સિરિયલી જમાવટ નીકળી છે. હા, અને અમુક વસ્તુ તમને કહું ને હાસી, હા હાસી કહું ને તો આ સિરિયલી ભૂકા કાઢ નાખ. અમુક સિટીમાં તો બે એવું થઈ ગયું. હા, એ કે ભાઈ એનું ઘરવાળું આવે ને આમથી આમ કરીને આમ ઘેરે ટિફિન મૂકે ને તો સોફામાં તો આડી હૂતી હોય, એલી ભી કેમ હૂતી હોય માંદડામાં એમ હૂતી હોય રિમોટ લઈને. એનો ઘરવાળો થાક્યો પાક્યો, મને દ્યો ને જમવા ખાવું છે. જીરીક જાળવો, હમણાં આ સિરિયલનો હપ્તો પૂરો થઈ જાય ને પછી મુનિયો ને આપણે બધા ભેગા બેસી જાવ. ઓલો બચારો થાક્યો પાક્યો આવ્યો છે ઘેરે, એને ખાવા દે, એને પાણીનું પૂછ. આ સિરિયલ તારે હું ભેગી આવી. આમ જો અમુક ડરી નથી કહેતી ગોપીનું ને કોકિલાનું તું કરમાં, એ કોકિલા તું એનું કરી લે પણ તારું કરીને તારું તી તો પથારી ફેરવી હો. હા, આવી રીતના બાંધે તે સિરિયલ હાટું થઈને ધબધબાટી. કારણ કે આવું ને આ જોવું હોય, વહુને આ જોવું હોય. આ સિરિયલ તો ભાઈ ઘણી કરી છે હો. હા, હમણાં તમને કહું યુકેન રશિયાની ધબધબાટી બોલાવ્યો. તમારા ગામડે એક દોહીમાં ગાતા હતા, દુશ્મનમાં ઘણો ફેર છે રે, કોને દુશ્મન કહેવાય જો, દુશ્મનમાં યુક્રેન ને રશિયા મળ્યું રે, એને દુશ્મન કહેવાય જો. બોલો, આમ ગાતા તો. હા હા, અને અટાણે તમને કહું જવાની મોબાઈલમાં એવા અટવાણા છે. અમારા ગામના એક રાયદે બાપા છે, એ હતા વાત કરી કે કેવા કાશ આવી ગયા મૂળ ગહાતા જ નથી. આમાં ફીરે જ રાખતો. હા, એક બેન છે ને એની ફેસબુકમાં પોસ્ટ મૂક્યો. હા, એ કે આમ જો મારી હાહુ બીમાર છે તો તમે બધાય મારી હાહુ માટે પ્રાર્થના કરજો. તા તો એની બેનપણીઓ એમાં શું કાઢી લેવાનું. એની 2000 બેનપણીઓ, 5000 ફ્રેન્ડ હતા, એમાં 2 મૂળ 3000 બેનપણા હતા ને 2000 બેનપણીઓ હતી. હા, તો એ 2000 બેનપણીઓ શું લખ્યું ખબર છે? એ કે મારવાની કરવાની છે કે જીવાડવાની કરવાની છે. બોલો, ડોહીનું ટપકાવવાની કરવાની છે કે આ કરવાની છે પ્રાર્થના, એ પહેલાં કયો. હા, અને એક જણો તમને કહો ફેસબુકમાં પોસ્ટ મૂક્યો, હું જો સીએમ હોઉં તો આપણે વૈશમાં ઓલા નહોતા
સીએમ પદમાં ભૂપેન્દ્રભાઈને બેહાડ્યા, હા વિજયભાઈને ઉતાર્યા, ત્યાં કે બધાને ખાતા હોપતા હતા ને કે હું સીએમ હોઉં તો એવી પોસ્ટ લખીને મૂક્યો. તો મૂકે એની ઘરવાળી ઓનલાઈન હતી અને એ ઘેર બેઠા બેઠા લખ્યું, ભળના દીકરા 5 મહિના થયા કાયમી કીટલીમાં કિલો તેલ લઈને ખાઈ છે. પેલા 5 લીટરિયા ડબલાનું કંઈ ગોઠવી ભાઈ. હા તું આ રેવા દે સીએમનું, સીએમ છે એનું કામ કરી. હા અમુક પછી જાજુ ભણી ગયા હોય ને એ એકચ્યુઅલી કોઈ રીતમાં ના સમજો. હા એક જણો એને ઘરવાળી બકાલું લેવા મોકલો તો હેઠે ટમેટા નાખ્યા, માથે એમ કહેવાય 3 કિલો બટેકા નાખ્યા, માથે મોટા મોટા 2 કોબીના દડા નાખ્યા. આ જોઈને હું કે ખબર ઓલો બકાલાવાળો એ કે નૈકી ભાઈ તમે એજ્યુકેટેડ લાગો છો. હા એ કે હું તો ગ્રેજ્યુએટ ભણી ગયેલો છું, તમને કેમ ખબર પડી? કે તમે આ બકાલું નાખ્યું ને એના માથેથી મને ખબર પડી ગઈ કે તમે એજ્યુકેટેડ હોવા જોઈએ, તમને બકાલું ભરતાય નથી આવડતું. માથે ટમેટા નખાય અને વૈશમાં કોબીના દડા નખાય ને હેઠે બટેકા નખાય, જેથી કરીને કંઈ વાંધો ના આવે. અમુક વધારે ભીના હોય ને ઊભા વાહાણા જેવા આટા મારતા હોય, એને એમ થાય કે અમે જ સર્વસ્વ છે. હા અમે જ સર્વસ્વ છે. અમારા ગામમાં એક છોકરો ઝીણકો, એટલે નવરાત્રિ હોય ને એટલે બધાને બાપા એક રૂપિયો વાપરવા દે કે આલ્યો છોકરા રૂપિયો તમે છે ને વાપરી આવો હાંજી, અને દિવસનો 1 દે, નકર દિવસનો 1 દે, પણ નોરતા પૂરતો 1 રૂપિયો. પણ સાહેબ એ રૂપિયો દેતા ને એ ગાડાનો પૈડા જેવો લાગતો. રૂપિયામાં તો ઘણું બધું આવી જતું આજથી 10, 12, 13 વર્ષ પહેલાં. એટલે છે ને રૂપિયો વાપરવા જાય તેમાં એક છોકરાને એક રૂપિયો દીધો અને રૂપિયો દઈને બાપા વાહે ગયા તો આની ગુટકાની પડીકી લીધી. હા ગુટકાની તમને કહું પડીકી લીધી હો, ગુટકાની પડીકી લીધી ને તો એને બાપા વાહ જોઈ ગયા ને એક ઝાપટ માર્યો અને પછી તો વાં તો નવરાત્રિ ચાલુ હતી, વાજતે ગાજતે તમને કહું ઘેરે લઈ ગયા હો. વાં તમને કહું છીંચકચક ઝીંચકચક તબલાના તાલ ને ઓલા લોકો બધા રાસ લે ને આને ડેડીમાં પૂરીને બાપાએ ગુંદીને ખોટીથી ધબધબાવ્યો. હા વાં તબલા તાલ છીંચકચક ઝીંચકચક એને બાપા ગુંદીને ખોટી ન તાલ્યો, છીંચકચક ઝીંચકચક રૂડી ઉઠાડી દીધી. કારણ કે કોઈ સાંભળે નહીં પાછું. હા સાંભળે કોણ? કોઈ ના સાંભળે, કારણ કે તબલા વાગતા કરે છીંચકચક ઝીંચકચક છીંચકચક ઝીંચકચક આવી રીતના તબલાની ધબધબાટી. વાં એના બાપા ખોટીની ધબધબાટીઓ, વાં ઊની રાસ લીધા ને અહીંયા આ બાપ દીકરે 2 રાસ લીધા. પછી છોકરો કોઈ દી ભૂલી ના જાય ને એટલે આમ કહીને આમ ઓલી ઝુમર કેમ ટીંગાડે એમ ગુટકાની પડીકીમાં ટીંગાડીને આમ ઝુમરની ગોઈને ટીંગાડી. એ કે બટા તને જઈ ગુટકા ખાવાનું મન થાય ને તઈ મારો વાલો છે ને આ પડીકીને જોઈ લેજે એટલે તારી બધી છે ને ઈચ્છા પૂરી થઈ ગઈ. હા અટાણ તો ફેશન એવી નીકળી છે. અહીંથી તૂટલા પાટલાનો, વાંથી તૂટલા પાટલાનો. તમને કહું અમને આવી ખબર નહોતી કે આવી ફેશન આવી, નકો મારા જૂના રાખી ના દે ભાઈ, એ અટાણે કાંઈ ના હોતું. અમુક અમારા ગામમાં સિટીમાંથી 2 છોકરીઓ આવ્યો અને તમને કહું અહીંથી ફાટલા પાટલા ને અહીંથી ઓલું ટી-શર્ટ ફાટલું, એક ડોહીમાં હા પૂરા આ છોકરીઓ બસારી કોઈ ગરીબ માણાની દીકરીઓ લાગે છે હો. મેં કીધું મારી આ ગરીબ માણાની દીકરીઓ નથી, આના બાપાને શિયાર કારખાના. અરે બટા તું ભલીને કે શિયાર કારખાના હાલે પણ એનું બધું વેસાઈ ગયું એવું લાગે. આ ફાટલા પાટલા ફેરીને આવ્યું એટલે કહું. અને અટાણે તમને કહું બાયું એવી રીતના અને અમુક તો ભેરે ભાઈ સપો છે પાટલા. આપણે એમ થાય કે આને હંસામાં તો હુરાવીને હીવું એ શું હોય ગયો એવા સપો છે ગો ભાઈ. એમ થાય કે આ ફાટીએ તો આને ક્યાં આમાં કેમ કર્યું આમાં હુતે રાખી આવા સપો છે પાટલા હીવડા. અને અમુક તો અહીં સુધીનો શોટ હીવડાવે તમને કાંઈ સુધી પછી આખું દી ખીચા જ રાખે. બે આગળ લાંબો હીવડાય ને ભાઈ એટલે કંઈ વાંધો જ ના આવે તને કહું. આખો દી શું ખેંચવું આમાં. અમુક બાયું તો અટાણ ઓલા પોળા પાંચાવાળા પ્લાઝા ફેરે છે. તો આપણે એમ થાય કે આમાં આને પગ રાખવાય છે કે 2 મણ દાણા નાખવાય છે. આવા પોરા પાંચા મેં કીધું ભાઈ પહેરતા હોય પહેરાય. અને તમે જો આપણી ભારતની નારી છે એ હાળીમાં રૂડી લાગે એવી કદાચ એકય વસ્તુમાં લાગે ને તો હું તમારો ગુલામ બની જાય. ના લાગે પણ નથી પહેરવું, હું ટૂંકું જ પહેરવું. પહેલાં આપણા ગઈઢાની બહુ જૂની કહેવત હતી ભાઈ મનોજભાઈ કે ભાઈ છે ને માણસ છે ને એ માયા દેખાડતા પણ કાયા ના દેખાડતા.
પણ અટાણે તો બધાય હાવ નાક નેવે મૂક્યા હો, હાવ નેવે. પછી એક ભાઈ બજારે મને બહુ મજાની વાત કરી કે પૂરાભાઈ આ નેવે નાક મૂક્યા ને એ તો કંઈક લેવાય કે અમુક અમુક તે ક્યાં મૂક્યા એ ખબર નથી. બોલો હાવ ભેરાઈ ગયું બધું હો. એક દોહીમાં અટાણે તો બ્યુટી પાર્લરનું એવું હોય હતું. હું એક જગ્યાએ લગ્નમાં ગયો. હા, લગ્નમાં ગયો ને તો એ જી ભાઈને લગ્નમાં ગયો તો ને એ મારા કાકી ક્યાંય દેખાતા નહોતા. તો મેં કીધું કાકા મારા કાકી ક્યાંય દેખાય? એ કે એ તો બ્યુટી પાર્લરમાં ગઈ છે ને. તો થોડીક વાર થઈ તો આવ્યા, હું તો વળતોય નહીં. એની મન બોલ્યો લે ભૂરા તું કઈ આવ્યો? મેં કીધું હું તો કયું ના આવ્યો. તમે એ કે હું તારે કાકી ઓળખતો નથી. આ બ્યુટી પાર્લરની તો પથારી ફેરવી દીધી. હા, એક અમારે એક અળદના દાણા જેવો મઘો, હાવ કારો એટલે હાવ કારો. અને એને ત્યાં વહુ આવી ને તો બધી બાઈઓ હા જમનામાં આ મઘાની વહુ તો કેવી ગુલાબના ગોટા જેવી હો, આપણો મઘો અળદના દાણા જેવો. અને એની વાવ તું જો ગુલાબનો ગોટો જોઈ લો, એવી એટલે એવી કંઈ ના ઘટે. તો એ કે બેગદી થયા ને તા મૂળ ઓલું બ્યુટી પાર્લર કરાવેલું એટલે ગલેટ ઉખડી ગયું. અને પછી કે હે જમનામાં હું તમને એક વાત કહું, આ ઓલી મઘાની વહુ છે કે મુઈ વર્તાતી નથી. એ કે વર્તાય ક્યાંથી? તઈ ઓલો ગલેટ કરાવ્યો હતો. બોલો પછી ખબર પડી બ્યુટી પાર્લર કરાવીને આવી હતી. અટાણે ભાઈ હગાઈ નથી થતી હો ઘડીકમાં. તમારું બધું હુતેર આવે પણ હગાઈમાં હુતેર ના આવે. એક જગ્યાએ જોવા ગયા, એ કે તો પહેલાં શરત રાખી, એ કે અમારી દીકરી કે કામ નહીં કરે. પછી બાપાએ મારા જેવો હો, એ કે તમારી દીકરી અહીંથી ખાઈતા લે કે ખાવા ખવડાવવું જોઈએ. હા, કે તમારી દીકરી અહીંથી ખાઈતા આવી અઘરી હોતી નથી. હા, એક જગ્યાએ આવી રીતના આમ જોવા ગયા ને લગ્નનું નક્કી થઈ ગયું. લગ્નનું નક્કી થઈ ગયું ને તો ત્યાં બધાય છે ને કન્યા પક્ષવાળા નાચતા હતા. ઠીકો ઠીક તમને કહું, લુગણા ફાટી જાય એની ગોઈને નાચતા હતા. અને તમારે હોવું જોવાનું ભાઈ, આ બધા બેઠા એ નક્કી કરી લેજો, જે કન્યા પક્ષવાળા ડિસ્કો કરવા માંડે ને જોર જોરથી તઈ સમજી લો કે આની બધી ઉપાધિ આપણે ઘેરે આવવાની થઈ હો. આપણે આનું બધું કરવાનું થાય. અને અમુક ને ભાઈ તમને કહું ધંધો મગજમાં કરી જાય હો પ્રફુલભાઈ. હા, એક સકડાવાળો અને એની તમને કહું, અને જે 16 વર્ષનો હતો ને તે દીનો રિક્ષા હકાલતો, 30 વર્ષનો થયો ને તો માંડ પાટો ખાધો પણ એમાં કંઈ ઘટે નહીં એવું. પછી એના હરા હતા એ થોડીક નબળી પરિસ્થિતિ, તો એની ઘેરે જ લગ્ન રાખેલા અને ઘેરે ફર્યું હાકડું. તો આવા જે આ વરઘોડિયા હોય એની ખુરશી તો બેની મોટી મોટી હોય ને, મોટી ખુરશી બાજુમાં અણવરની ખુરશી રે એમ નહોતી. એ બેન ઝીણકાક ટેબલમાંથી બેઠા હતા. તો આવડો આ એની ઘરવાળીને કહે કે તમે થોડાક આમળા હટી જાવ નહીં, કે ઓલા બેન છે ને આ બેહી જાય. પછી ઓલા અણવર એના હતા ને મઘાના, એ કે ભાઈ તું સાનો મનો રે, નકર આ લીલા તોઈને જાન પાસી જાય. હા, અને એના બાપા છે ને એ કહેવા માંડ્યો, એ કે દોરા કાઢીને ઓલાને સમજાવો, કે આ માઇન મૂર્તિયાનું 45 વીર ભેગું કર્યું અને હાવાનું ભેરાઈ જાય હો. અમુકને ધંધા મગજમાં ગઈ, અમુક છે ને એ આમ કહીને આમ હો. અને તમને કહું કંઈ ઘટે નહીં, હાવ ધંધો એના મગજમાં ગરી ગયો હો. હા, અમુક રાતે આ વિડીયો શૂટિંગ વાળા છે ને રાતે ઓહી કે ખંભે મારીને આમ ફરતા હોય. સ્માઇલ તું કીધું એ ઘરવાળી કે સ્માઇલ નથી કરવી, અહીં ઘેરે જ તું મળ્યું. અમુક આમ કહીને ઓછા છીપતા હોય. પણ એ કે તમે ઘેરે જવા દુકાન નથી, ઘરનો ફાટે છે. તમે જોવ તો ખરા. હા, તમે બધાય મને શાંતિથી સાંભળો એ બદલ તમામ દર્શકોનો દિલથી હું આભાર માનું છું. અસ્તુ, જય હિન્દ, જય ભારત.